કરીએ જ્યાં શહેરની 2 ઝોનમાં વહેંચણી કરવામાં આવી છે। મહાનગરપાલિકા બનતાની સાથે જ 2 ઝોન બનાવવામાં આવ્યા। ભોગાવો નદીની ઉત્તર તરફના ભાગનો ઉત્તર ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને ભોગાવોની દક્ષિણ ભાગને દક્ષિણ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે। વહીવટી કામોમાં સરળતા માટે 13 વોર્ડની પણ રચના કરવામાં આવી છે। મનપામાં સમાવાયેલા 5 ગામોમાં સ્પેશિયલ અધિકારીની ટીમો મૂકવામાં આવી છે। વિવિધ ગામના સ્થાનિકોને હાલાકી ન પડે તે માટે તકેદારીના પગલાં પણ લેવામાં આવ્યા છે। ભોગાવો નદી એ શહેરને 2 સમાન ભાગોમાં વિભાજિત કરે છે, જ્યાં વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ લગભગ સમાન ભાગ બને છે। આથી ભોગાવો નદીની ઉત્તર તરફના ક્ષેત્ર એ ઉત્તર ઝોન અને દક્ષિણ તરફનું જે ક્ષેત્ર છે એ દક્ષિણ ઝોન તરીકે આપણે 2 વહીવટી ઝોનમાં વિભાજિત કરવામાં આવેલ છે। અને આ જે ઝોન છે એમાં પૂર્વ નગરપાલિકાના 13 વોર્ડ કાર્યરત હતા। આ વોર્ડ સાથે સંલગ્ન નજીકના જે ગામો ભરેલા છે એમને જોડી અને હાલ પૂરતા 13 વહીવટી વોર્ડની પણ રચના કરવામાં આવી છે। પાલિકા